મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતં ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકં નિત્યં વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે ને તારણહાર. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा બોલી સદગુરુ મહારાજની જય. સત્સંગમાં આપણને જીવનની એક સ્થિતિ બને છે. જીવનની એક સ્થિતિ સત્સંગથી. તો કે સત્સંગમાં હોય શું? તો કે એક તો પોતાના આત્મ તત્વ, નિજ તત્વ, બીજું પોતાની અંદરની સ્થિતિ, ત્રીજું સંતોના જીવન ચરિત્ર, મહાપુરુષોના જીવન ચરિત્ર, સત્પુરુષોના જીવન ચરિત્ર. આ વિશ્વમાં અનંત સત્પુરુષો છે. આ વિશ્વમાં અનંત સત્પુરુષો હતા, અનંત સત્પુરુષો છે અને અનંત સત્પુરુષો રહેશે. હવે આપણે આ સત્સંગથી
આપણે સદગુરુ સંતો અને મહાપુરુષોના જીવન ઉપરથી સાર કાઢતા હોય. દાખલા તરીકે કૃષ્ણનું જીવન છે, હરજીવન બાપાનું જીવન છે, જ્યોતિમાનું જીવન છે, ગોરધનભાઈનું જીવન છે, આપણા ભૂપેનભાઈનું જીવન છે, કીર્તિભાઈનું જીવન છે, મારા બબુડિયાનું જીવન છે. જતીનભાઈમાં કાંઈક તો હોય ને, હરજીવન બાપામાં, મનોહર ભગવાનમાં. એમ આ વિશ્વમાં રણછોડદાસજી બાપુ છે, રામકૃષ્ણ પરમહંસ છે, એવા અનંત સત્પુરુષો છે. ગ્વારિયા બાબા છે, તેલંગા સ્વામી છે, મહાઅવતાર બાબા છે, ચૈતન્ય મહાપ્રભુ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે. આ તો આપણે જાણીતા બધાની વાત લઈએ. બાકી એટલા બધા મહાપુરુષો છે, એ લોકોના જીવન એટલા બધા સરસ મંગલમય ને. એમાંથી આપણા જીવનમાંથી શ્રીમદ રાજચંદ્રજી છે, કૃષ્ણ છે, રામ છે, હનુમાનજી છે, સીતાજી છે, રાધા છે. આ બધાના જીવનની અંદરની સ્થિતિથી આપણી અંદર આપણા જીવનમાં આપણને આપણા જીવનની અંદર આપણે આપણા જીવનને કલ્યાણકારી બનાવી શકીએ છીએ. હું તો હમણાં સંતો મહાપુરુષોના જીવન ચરિત્ર ખૂબ જોઉં છું. ગુરુ કૃપાથી રામાનંદ સ્વામી છે, કબીરના ગુરુ કબીર છે, પીપા ભગત છે. અને સંતો મહાપુરુષોના જીવનમાં એક સંત મહાપુરુષ છે ને, તો એ કોઈ પણ જાતની ઈચ્છા વધારોમાં ઈચ્છા ઘટાડો. પછી રોડ ઉપર પડ્યા રહીએ સંત. નામ તો આમાં છે, હું સંતો મહાપુરુષોના જીવન ચરિત્ર જોઉં છું. એ કે રોડ ઉપર જ પડ્યા રહીએ, કાંઈ જરૂર જ નથી. જોઈ હું કે ભૂખ લાગે તો રોડ ઉપર ખાઈ લઈએ, જે ખાવું હોય. કાંઈ જાજી ઈચ્છા ઉપાધિ, જાજો સંગ્રહ ઉપાધિ કાંઈ નહીં. જોઈ એટલે રોડ ઉપર ખાઈ લઈએ, વાત થાય પૂરી. એક લાકડી હોય અને એક ધૂસો હોય, બસ વાત પૂરી થઈ ગઈ. કાંઈ નહીં. એમાં એને ઓલા જહાજ વાળા હતા ને, એ લોકોએ પકડી લીધો અને પકડીને એનો સોદો કરી નાખ્યો. એને વેચવા માટે નીકળે. હા, આપણે નામ તો સારું છે, લાવરી માસે ને. એ તો ના, આ તો એક મહાપુરુષ હતા. એટલે એ કે આની વેચવાની કિંમત એ કે બોલો. એ કે આને વેચવાનો હોય. કે બબુ સાંભળજો, મજા આવી બબુ વાત છે. તો એ કે કોઈને માલિકની જરૂર હોય તો કયો. એ કે એને હાકરથી બાંધ્યો છે. આને હાકરથી બાંધ્યો હે. અને ઓલા કે આને કિંમત બોલો. એ કે ભાવ બોલો. એ કે વેચવો હે એને. તો કે ઓલો શેઠ રહ્યો ને, એને માલિકની જરૂર છે, એને મને વેચી દો. એ કે અરે ભૂકા કાઢ નાખ્યા. એ કે ઓલો શેઠ રહ્યો ને, એની આત્માની તાકાત એટલી બધી હતી ને, એની પોતાની તાકાત કાંઈ વાત જ જવા દો. ઓલો શેઠ છે ને, એને માલિકની જરૂર છે, કે એને મને વેચી દો. ઓલો શેઠે એને ખરીદી લીધો. એને ખબર પડી ગઈ કે આની તાકાત એટલી બધી જબરી છે ને કે કાંઈ ઘટે નહીં. તો એ શેઠે એને ખરીદીને એને શું કર્યું ખબર? મારા છોકરાને તું ભણાવ. નામ તો સારું છે. અને એને આ વિશ્વમાં પોતાની તાકાત જ એટલી ને કે એને આ વિશ્વમાં કોઈની બીક જ નહીં, કોઈનો ભય નહીં. અને ઓલો સિકંદર આવ્યો ને, તો સિકંદર કે હું તને કે હું આખા વિશ્વનો કે રાજા આવું. શું કરું તારા માટે? તો કે તું આગો જાય કે તડકો આવવા દે, કે આગો જાય કે કેવડી સંતો મહાપુરુષોના આત્માની તાકાત તમે જુઓ. ભૂકા કાઢી નાખે. ભગવાન કાંઈ નતું રહ્યું, હાવ નેકેટ હતા. અને દરિયા કિનારે પડ્યા રહેતા. હા, પડ્યું કાંઈ ન મળે. અને તમે જુઓ મહાપુરુષો એના જીવનની જે આત્માની તાકાત, એટલે પોતાના જીવનને વર્તમાનમાં એ જીવતા. વર્તમાનમાં પોતાના જીવનને પોતે અને એનું ખાલી જીવન જ એવું હોય ને કે જીવનમાંથી આપણને આનંદ અને સુખ જ થાય. ખાલી એને સાંભળીને તોય આપણી અંદર તાકાત આવી જાય. એક સંત હતા, બીજા મેં એના એમ તો કે તમે કોઈ પણ ઝરણું છે ને એ વહે છે. એ કે એ વહેતું રહે છે ને તો એ કે પથ્થરને તોડી નાખે છે.
એમ કોઈ પણ વહે છે ને એને વહેવા દો. એને રોકાણ કરવામાં કે બંધન નહીં. બંધન રોકાણ કરવામાં એટલે એની ગતિથી જે હાલે છે ને એ સત્ય. એટલે વહેવું એનો અર્થ એ થયો એનો દુરુપયોગ નથી કરવાનો. પણ એમ આપણું જીવન છે ને, દરેકનું જીવન છે ને એ સ્વતંત્ર છે. કોઈના જીવનને ક્યાંય બાંધવાની જરૂર નથી. ફરજ કર્તવ્ય બજાવવાની. માણસ શું કરે એ કે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરે છે ને પછી એમાં માલિકી આવી જાય છે. એટલે શું કરે છે એ જે માલિકી આવે છે ને ત્યારથી અહીંયા દૂષિત થાય છે. એટલે શું કરે છે, હું કહું એમ તું કર, કાં હું કહું એમ તું કર. એ હું આવી જાય છે ને એટલે પ્રેમ છે ને એનો લય થઈ જાય છે. ધણીપણું આવે ને, ધણીપણું આવે એટલે પ્રેમનો લય થઈ જાય. એમાં શું થાય કે પછી એ બંધન થઈ જાય. બંધન નહીં, આ વિશ્વમાં કોઈને બંધનમાં રાખવું. કર્તવ્ય ફરજ ભૂલ્યા વગર બજાવવાની છે. જો ભૂલ ન કરતા, મારે સત્સંગ કરવો જોઈએ, મારી કર્તવ્ય ફરજ છે ગુરુ કૃપાથી. મારે સત્સંગ કરવો નહીં, મારી કર્તવ્ય ફરજ છે. પણ એ સત્સંગ કરવો એ ફરજ છે એમ પાછું મારી અંદરની વૃત્તિ છે, મારી અંદરની સ્થિતિ છે. એક મહાપુરુષ હતા ને એને તો એટલું બધું કીધું કે આ વિશ્વમાં કે કાંઈ છે જ નહીં. આ દેખાય છે ને સત્ય નથી, નથી દેખાતું એ સત્ય છે. હું કીધું આ વિશ્વમાં જેટલું દેખાય છે ને એ સત્ય નથી. અને જે નથી દેખાતું ને, જે છે ને એ સત્ય છે. અદ્રશ્ય જે છે એ સત્ય છે. કઈ કાયમ છે. શરીર તો પડી જાય. ઓલી દીકરીનું શરીર છૂટી ગયું, જો એ દેખાય છે. શરીર દેખાતું હતું ને તો એ તો છૂટી ગયું. આખા વિશ્વમાં આખું વિશ્વ એક પ્રાણથી જીવે છે. હરજીવન બાપા એક વાત કરતા, યશવી કઈ સ્કૂલમાં ભણે છે? આવ્યા ધવલની છોકરી કઈ સ્કૂલમાં ભણે છે? આત્મી કોલેજમાં. આત્મીયમાં ભણે છે. આ જગદીશ મંડપવાળાની છોકરી તો SNK માં. એશિયન કેમ મરી ગઈ ને, ચાંબામાં હતું. કહેવાનો મતલબ શું છે? આપણી ગતિ, આપણી સ્થિતિ, આપણી પછી લય તૂટે નહીં. આખા વિશ્વનું તમામનું કંટ્રોલ પાવર પવન. પણ પવન એ કોકને લઈને છે. આખું વિશ્વ જીવે છે નથી બરાબર. હવે પવન છે એને લઈને આખું વિશ્વ છે, બરોબર ને? તો પવન એ ક્યાંકથી ઉત્પન્ન થાય છે ને. આખું વિશ્વ જીવે છે નથી તો કે શ્વાસથી. શ્વાસ એટલે પવન. પવનથી આખું વિશ્વ હલે છે, આખું વિશ્વ. અને હરજીવન બાપા એમ કહેતા કે હું શ્વાસ લઉં ને ત્યાર પછી આખું વિશ્વ શ્વાસ લે છે. હા, કેવડી તાકાત! એની સ્થિતિ કેવડી! એ કે હું શ્વાસ લઉં ને પછી આખું વિશ્વ શ્વાસ લે છે, અને હું શ્વાસ મૂકું ને પછી આખું વિશ્વ શ્વાસ મૂકે. તો કે તો એમ ન માનતા કે મારું શરીર છૂટી જાય એટલે એ કે ઈ મટી ગયો. એ કે આ તો એટલે એમ નહીં, એ સ્થિતિ બતાવે છે, પોતાની જગ્યા બતાવે છે. મહાપુરુષોની આખી સ્થિતિ એની અદભુત છે. એ લોકોની સ્થિતિ પ્રમાણે એ લોકોના જીવનની અંદર ઈ બની જાય છે. ભલે સમય આવે એટલે ને શરીરની તકલીફ તો રહે. શરીરની તકલીફ રહેવી કોઈ ખોટી વસ્તુ કે ખરાબ વસ્તુ નથી. શરીરની પીડા એ કાંઈ તમારે દુઃખ થાય, મારા કૃષ્ણ અહીંયાથી બાથરૂમ સુધી જાય ને તો શ્વાસ ચડી જાય છે, તો એ શરીરની તકલીફ છે. પણ એ એની જગ્યાએ બરોબર છે, પણ એની સ્થિતિ છે અંદરની, એમાં ફેરફાર ન થાય. શરીરના જે કોઈ શું, અમારા કીર્તિભાઈને શ્વાસ ચડી જાય છે, અહીં જે આવ્યા ને
તો કાંઈ મહેનત એને ખોટી નહોતી કરી, દોડાદોડી નહોતી કરી. તો મેં તમને શ્વાસ છે કીધું, તો કે શ્વાસ ચડી જાય છે ઉંમર પ્રમાણે. તો શરીરની જે કાંઈ બંધારણ છે અથવા શરીરનું જે વાતાવરણ આવે છે એ શરીરને લાગુ પડે. ફરવા વાળું છે એમ. આ ફરવા વાળું છે, પણ એ તમને પીડા કરે એમાં ના નથી પાડતો હું. પણ તમારી મૂળ સ્થિતિ છે ને ઈ પાછી આવી જાય. એમાં કાંઈ ફેરફાર જ ન થાય. કારણ કે આ તમને જ્યારે પીડા આવે ને ત્યારે તમારી રાડ ફાટી જાય, ભૂલ ન કરતા. એ તો થાય. જ્યારે શરીર છૂટવાનું હોય છે ને ત્યારે એમને તો ન છૂટે, એટલે પીડા તો આવે, પણ શરીર છૂટ્યા પછી પાછા તમે તમારી સ્થિતિમાં આવી જાઓ, કારણ કે તમને ખબર પડી ગઈ. કૃષ્ણા છે તો કૃષ્ણને શરીરની તકલીફ છે, મને શરીર છૂટે, કૃષ્ણને છૂટે, કીર્તિભાઈને છૂટે, આ ભૂપેનભાઈ છે એનું શરીર છૂટે ત્યારે એની તકલીફ તો પડે જ, એમને કઈ શરીર ન છૂટે. આ ગોરધનભાઈ છે 4 મહિનાથી હેરાન થતા હતા, તો ગુરુ મહારાજની કૃપા થઈ, ગમે ત્યાંથી એના કોઈ પુણ્યનું એવું કોઈ વાતાવરણ આવ્યું તો થોડીક શાંતિ છે. શરીરના ધર્મો શરીરને લાગે ને લાગે, પણ જેટલી જેની સ્થિતિ એટલા એને શરીરના ધર્મો ઓછા લાગે, એ એટલો સ્થિર રહે. પણ જેને સમજણ છે, જેને સદગુરુની શાન સમજાઈ ગઈ છે, જેને પોતાના આત્મતત્વનો ખ્યાલ છે, જે પોતાની સ્થિતિમાં છે, એને શરીરના ધર્મ લાગુ પડતા હોવા છતાંય એ પાછો પોતાની સ્થિતિમાં જ આવી જાય. આ નિશ્ચય છે, કારણ કે એનું ઈ કામ છે, એનું ઈ ધ્યાન છે, એની સ્થિતિ છે. અને કોઈ દિવસ શંકા ન કરતા આ વિશ્વમાં અનંત સત્પુરુષો થઈ ગયા છે, અનંત સત્પુરુષો છે અને અનંત સત્પુરુષો રહેવાના. તમે સદગુરુના બાળક છો, તમે કોઈ દી મરવાના નથી. સદગુરુના બાળક છો એટલે મરવાના નથી એમ નહીં. આ વિશ્વમાં ખૂબ સંતો મહાપુરુષો છે જે લોકો એ પોતાની મૂળ સ્થિતિમાં રહે છે, પોતાની મૂળ અંદરની જે સ્થિતિ છે ને એમાં રહે છે. તમારી અંદર જે કાંઈ બને એ ક્રિયા છે ને એ પૈરા કરશે, પણ તમારું જે હાલવાની જે સ્થિતિ છે, તમારી હાલવાની જે લય છે, હું પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરું છું કે દરેક વ્યક્તિ સ્વતંત્ર બને. આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ બંધન રૂપ ન બને. સદગુરુનું કામ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું છે, અને સદગુરુનું કામ કોઈ પણ વ્યક્તિનું માલિક બનવાનું નથી. કોઈ પણ વ્યક્તિને મુક્ત કરેલું નામ સદગુરુ કહેવાય. કીર્તિભાઈનો ભાવ પ્રેમ છે એટલે આવે, પણ કીર્તિભાઈનું માલિક ન બનાય. ગોરધનભાઈ આવે છે તો ગોરધનભાઈનો પ્રેમ છે એટલે આવે છે, પણ મારે ગોરધનભાઈ ઉપર જો હુકમી ન કરાય કે હું તમારો ધણી છું, એ ખોટું પડે. ધર્મ કરો તો ધણીપણું મૂકો. ભૂપેનભાઈ છે તો મારે એનું ધણી ન થવાય. આ જતીન અહીંયા આવે છે તો મારે જતીનનું ધણી ન થવાય. બબુ અહીંયા આવે છે તો બબુનું ધણી ન થવાય. એ ધણીપણું છે ને એ બંધન છે. ગુરુ બંધનમાંથી મુક્ત કરે છે, બંધનમાં નથી રાખતા. કોઈ સાધુ સંત મહાપુરુષ હોય તો એ શું કરે? તમને મુક્ત કરે. બંધાયેલા તો હતા આપણે અનંત જગ્યાએ બંધાયેલા હતા. તો સદગુરુ સંતો ને મહાપુરુષો શું કરે? મુક્ત કરે, બંધનમાં ન રાખે. બંધનમાં રાખે એ મહાપુરુષોનું ને સત્પુરુષોનું લક્ષણ નથી. હરજીવન બાપાએ કૃષ્ણને મુક્ત કર્યા છે, બંધનમાં નથી રાખ્યા. કૃષ્ણએ મને મુક્ત કર્યું છે, બંધનમાં નથી રાખ્યા. મને એ ફાયદો છે. કયો ફાયદો છે? તો કે મને સત્સંગ મળે છે, ભજન મળે છે, હરિગુરુ સંતોનો સંગ મળે છે, મારાથી સત્પુરુષોનો સંગ થાય છે. ધીરે લાખા ધર્મ કરો તો ધણીપણું મૂકો, અને હું કહું એ વચનમાં હાલો. એટલે કહેવાનો મતલબ શું છે? ગુરુ કૃપાથી આ વિશ્વના તમામ મહાપુરુષો એ આપણને કંઈક આપી જાય છે. આ વિશ્વના તમામ સત્પુરુષો આપણને કંઈક આપે જ છે.
સત્સંગ છે ને એ આપણને કંઈક આપે છે. દેવું ફાવશે ને બેટા? હા હા ને કે બેહાણી દુખવા મળે તો આ બે જાઓ. ના 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 આ વિશ્વના મહાપુરુષો આપણને કંઈક આપે છે, સંતો મહાપુરુષો કંઈક આપે છે, સદગુરુ આપણને કંઈક આપે છે, આખું વિશ્વ આપણને કંઈક આપે છે. પણ આપણું ધ્યાન, આપણું લક્ષ, આપણું હાલવું, આપણું જોવું, આપણું બોલવું, આપણું લેવું, આપણું દેવું, તમામ વસ્તુ છે ને તમને આખું વિશ્વ છે ને એ ગુરુ રૂપ છે. આખું વિશ્વ તમને જ્યાંથી સારું મળે ને ત્યાંથી સારું મળી શકે એમ છે, પણ દ્રષ્ટિ ઉપર મદાર છે. તમને સારું જ લેવું હોય, તમને કલ્યાણકારી લેવું હોય તો તમારી દ્રષ્ટિમાંથી તમને ગમે ત્યાંથી કલ્યાણકારી મળી જાય. પણ તમારી દ્રષ્ટિ ક્યાં છે, તમારું ધ્યાન ક્યાં છે, તમારું હાલવું ક્યાં છે? એટલે સદગુરુની કૃપાથી આ વિશ્વમાં અનંત સત્પુરુષો, મહાપુરુષો સર્વે ગદગંગાને મારા હૃદયના પ્રણામ. અને હે ગદગંગા, સર્વ ઉપર એવી કરુણા કરો. હે સત્પુરુષો, તમારા સદગુણો, તમારા સારા વાતાવરણ અમારા ઉપર આવે અને અમારી અંદર, અમારા જીવનમાંથી અમે આગળ વધવાની કોશિશ કરી. અમારું જીવન સાર્થક બને એ પ્રમાણે અમે હાલી, અમારું જીવન સફળ બને, અમારી અંદર સદગુરુ, સંતો અને મહાપુરુષોના લક્ષણ પ્રગટ થાય, અમારી અંદર સુવિચાર પ્રગટ થાય, અમારી અંદર એવા વાતાવરણ પ્રગટ થાય કે જે વાતાવરણથી અમે મૂળ સ્થિતિમાં જાય. કોઈ વસ્તુ આપણી, ધ્યાન આપજો, ઠીક છે, બધું બરોબર છે, બધું બરોબર છે ને બરોબર કરીને રાખવું. બધું બરોબર છે એને બરોબર કરીને સ્વીકારવું. એટલે આપણા જીવનને અંદરથી તમારી હાલવાની જે ગતિ છે ને, મૂળ સ્થિતિ. હું તો ગુરુ મહારાજની કૃપાથી સત્સંગ સાંભળતો એ લોકોને કહું, અથવા જે કોઈ હોય, કોઈના ઉપર કોઈનો થોપોમાં, કોઈની ઉપર માલિકીનો થોપ કરોમાં. એક ભાઈ કે તમારા ભાગમાં હશે તમે મુક્ત થાઓ, એવું કે થોડું હોય યાર, નહીં તો તમે કે મુક્ત નહીં થાવ. એ કોઈને આપણે માલિક છીએ? કોઈ પ્રેમ કરે ને આપણે એની યારે ભાવ પ્રેમથી સત્સંગ કરી, ભજન કરી કે ઉપદેશ કે એ વાત અલગ થઈ ગઈ. પણ આપણે કઈ કોઈના આખું વિશ્વ, આખા વિશ્વનો માલિક જે છે એ છે, એમાં હું આપણે ધણીપણું કરવું? આખા વિશ્વનો માલિક છે એ છે. હરજીવન બાપા એમ કહેતા કે હું એને ઉપદેશ કરવા બેઠો તો એ કે અજ્ઞાની છે, હું દોઢ ડાયો થયો એ કે કેવા બેઠો. એટલે મહાપુરુષોની જેમ જેમ ઉપર ગતિ થાય, જેમ જેમ એની સમજ વધતી જાય, જેમ જેમ એની સ્થિતિ બનતી જાય ને, એમ એમ એના જીવનના અંદરની એક લય બંધાતી જાય. પ્રેમ તો જરૂરી છે, પ્રેમમાંથી તો કોઈ, હું તો કહું છું કે આ વિશ્વમાં કોઈ મહાપુરુષ પ્રેમને છોડી આવ્યું નથી. પણ છતાંય તમારા જીવનમાં તમે જેમ જેમ સ્થિત બનશો ને, એમ એમ તમારી અંદર સત્પુરુષોના લક્ષણ આવતા જાય, મહાપુરુષોની કરુણા આવતી જાય અને તમે સત્ય તરફ તમારી ગતિ થાય. એટલે ગુરુ કૃપાથી મારા હૃદયનો ભાવ છે કે સત્સંગથી, સંતો મહાપુરુષોના જીવનથી, આ વિશ્વમાં તમે જુઓ, મહાપુરુષોએ સંતો મહાપુરુષોના જીવન ચરિત્ર ઉપરથી, સંતો મહાપુરુષોની વાણી ઉપરથી અને સંતો મહાપુરુષોના લક્ષણ ઉપરથી પોતાના જીવનને સાર્થક બનાવ્યું છે. એને પકડા નથી કે સંતો મહાપુરુષોએ એને પકડા નથી. મુક્ત દશા. બોલો સદગુરુ મહારાજ. હાલો સાહેબ.